હવે એના પછીનો ટોપિક છે લેટેક્સમાં ગણિતશાસ્ત્રીની સામગ્રીનું ટાઈપ સેટિંગ. એટલે કે કોઈ પણ આપણે ગણિત રિલેટેડ કાંઈ બી વસ્તુ ટાઈપિંગ કરતા હોય, બરાબર, મેથેમેટિકલ કોન્ટેક્સનું કાંઈ પણ વસ્તુ આપણે ટાઈપિંગ કરતા હોય તો એના માટે આપણે શું કરવાનું રહેશે. ઓકે, લેટેક્સમાં જટિલ ગાણિતિક સામગ્રીને આપોઆપ ગોઠવી આપવાની ક્ષમતા છે. ઓકે, શું કે જટિલ ગાણિતિક પ્રક્રિયા એટલે કે મેથેમેટિકમાં કાંઈ પણ પ્રકારની જટિલ સમસ્યા હોય તો લેટેક્સ એને આપોઆપ ગોઠવી આપવાની એક ક્ષમતા ધરાવે છે. અમેરિકન મેથેમેટિકલ સોસાયટીએ એટલે AMSએ બનાવેલા AMS મેથ્સ, AMS SYMB, AMS ફોન્ટ્સ પેકેજનો ઉપયોગ કરીને ગાણિતિક સામગ્રીને ગોઠવાનો એક સર્વસામાન્ય રસ્તો લેટેક્સમાં છે. એટલે કે એમ્સ દ્વારા આ ત્રણેય પેકેજ તૈયાર કરેલા છે. એના દ્વારા આપણે અલગ અલગ વસ્તુ કરી શકીએ છીએ, ગોઠવણી કરી શકીએ છીએ. એમ્સ મેથ્સ પેકેજ ગાણિતિક સામગ્રી માટેના ઘણા બધા એન્વાયરમેન્ટ વ્યાખ્યાયિત કરે છે, બરાબર. AMS મેથ્સ એટલે કે અમેરિકન મેથેમેટિક સોસાયટી છે, એમાં મેથ્સ નામનું જે પેકેજ છે એમાં ઘણા બધા એન્વાયરમેન્ટ આપેલા છે. તો હવે ટાઈપ સેટિંગ માટેના બે રસ્તા છે, બરાબર. ક્યાં ક્યાં? તો કે સૂત્ર અને સમીકરણ, જેને આપણે એક લીટીના ભાગમાં અથવા તો સ્વતંત્ર લીટીમાં છાપવાના હોય છે. એટલે કે કોઈ અમુક એક ભાગમાં તમે એને છાપી શકો અથવા તો સ્વતંત્ર એક લીટીમાં તમે એને છાપી શકો. મેથ્સ એન્વાયરમેન્ટનો ઉપયોગ કરીને પહેલાં આ સ્વરૂપ મેળવી શકાય છે, ત્યાર પછી ડિસ્પ્લે મેથ્સ એન્વાયરમેન્ટનો ઉપયોગ કરવો પડે છે. જો પહેલાં આપણે મેથ્સ નામનું જે એન્વાયરમેન્ટ હોય એનું આપણે અલગ પ્રોસેસ સ્વરૂપ એનું મેળવી લેવાનું હોય છે, પછી ડિસ્પ્લે નામના મેથ્સ દ્વારા એ એન્વાયરમેન્ટ દ્વારા આપણે એનો ડિસ્પ્લે કરી શકીએ છીએ. બીજું સમીકરણ એન્વાયરમેન્ટ એ એક ડિસ્પ્લે એન્વાયરમેન્ટ છે. સમીકરણ એન્વાયરમેન્ટ એ શું છે? તો કે એ એક ડિસ્પ્લે એન્વાયરમેન્ટ છે જે સમીકરણના ક્રમ આપોઆપ દર્શાવે છે. શું કરે છે? સમીકરણનો ક્રમ એટલે 1 2 3 એ ઓટોમેટિકલી આપને બતાવે છે. લખાણમાં મેથ્સ એન્વાયરમેન્ટનો ઉપયોગ કરવાનો સરળ રસ્તો એ છે કે ગાણિતિક લખાણની સામગ્રીને ડોલર ચિહ્નની વચ્ચે લખવી. એટલે કે આપણા સિમ્બોલ યાદ રાખવાના છે, ડોલર સ્ટાર્ટ અને પછી છેલ્લે પણ ડોલર, એ બેની વચ્ચે આપણે ગાણિતિક લખાણને લખવાનું છે. ઓકે, ગાણિતિક એન્વાયરમેન્ટમાં દરેક શબ્દને ગાણિતિક ચલ તરીકે ગણવામાં આવે છે, બરાબર. એ બધાને શું કરવામાં આવશે? બરાબર, ગાણિતિક ચલ વડે, જે ટેક્સ્ટ એન્વાયરમેન્ટ કરતાં જુદું છે. શું છે તે? જે આપણું ટેક્સ્ટ એન્વાયરમેન્ટ એટલે આપણે લખાણવાળું જે એન્વાયરમેન્ટ છે એનાથી તે અલગ છે. આ એન્વાયરમેન્ટની સરખી રીતે સમજવા માટે આપણે લિસ્ટિંગ 12.12માં આપેલા કોડને એક .tex ફાઇલ બનાવો. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ તમારે બુક્સમાં બેટા કોડિંગ નંબર 12.2માં એક મેથ્સ એન્વાયરમેન્ટનું ઉપયોગ કરી એક આખું કોડ લિસ્ટ ત્યાં આપેલું છે, બરાબર. હવે એ કોડ લિસ્ટ આપણે સાઇટનો ઉપયોગ કરી આપણે એ આખો કોડ લિસ્ટ લખી નાખશું, બરાબર. એટલે સાઇટમાં ફાઇલ મેનુમાં જઈ ન્યૂ વિકલ્પ પસંદ કરશું અને પછી સાઇટ એડિટરમાં જે આપણે 12.2માં જે આખો પ્રોગ્રામ આપ્યો છે એ આપણે આખો પ્રોગ્રામ સાઇટમાં એડિટ કરી લેશું. એડિટ થઈ જાય પછી હવે આપણે એને સેવની પ્રોસેસ કરશું. ફાઇલ મેનુમાં જઈ સેવ મેનુ પસંદ કરશું. સેવમાં આપણે જે આપણે ફાઇલનું નામ આપવું હોય એ ફાઇલ આપી .tex શું નામ આપશું? .tex ફાઇલ આપણે નામ આપશું, બરાબર. હવે લેટેક્સ ફાઇલને કમ્પાઇલ કરવા માટે ટૂલ્સ મેનુમાં બિલ્ટ અથવા તો એની શોર્ટકટ કી છે F7, બરાબર. આપણે F7 ઉપર ક્લિક કરશું અથવા તો ટૂલ્સ મેનુમાંથી બિલ્ટ ઉપર ક્લિક કરશું જ્યારે આપણે ફાઇલને કમ્પાઇલ કરવી છે ત્યારે. જો આપણું કમ્પાઇલેશન સક્સેસફુલી ક્રિએટ થઈ જાય એટલે કે એક એરર ન આવે ત્યારે આપણે આપણી ફાઇલને ડોક્યુમેન્ટ વ્યુઅરમાં જોશું, બરાબર. જેને જોવા માટે આપણે ટૂલ્સ મેનુમાં ગો વિકલ્પ પસંદ કરશું અથવા તો એની શોર્ટકટ કી છે
બરાબર. હવે અહીંયા જે ડાયાગ્રામ આપેલો છે, અહીંયા જે કોષ્ટક આપેલું છે, જે લિસ્ટિંગ આપણે 12.2માં આખો જે પ્રોગ્રામ લખ્યો હતો એ આખો પ્રોગ્રામનું આઉટપુટ અહીંયા આપેલું છે. આ રીતે એનું આઉટપુટ આવશે. બરાબર. આ રીતે આપણે એનું આઉટપુટ જોવા મળશે. જે આપણે લિસ્ટિંગ 12.2માં લખેલું હતું એનું આ એક આઉટપુટ છે. હવે છે ગાણિતિક ચિહ્નનો ઉપયોગ. હવે તમને ખબર છે મેથ્સમાં ઘણા નાના મોટા કેટલા ચિહ્નનો ઉપયોગ થાય છે. બરાબર. હવે એ ચિહ્ન અથવા તો સંજ્ઞાનો ઉપયોગ આપણે જોવાનો છે. ગણિત શાસ્ત્ર ઘણા બધા ચિહ્નનો ઉપયોગ કરે છે. અહીં આપણે લેટેક્સમાં ઉપયોગમાં આવતા આવા ગાણિતિક ચિહ્નોની ચર્ચા કરીશું. જો ગણિત શાસ્ત્રો એટલે કે જે ગણિતમાં માસ્ટરી હોય કે જે ગણિત રિલેટેડ કોઈ પણ સંશોધનો કરતા હોય ઘણા બધા ચિહ્નોનો ઉપયોગ કરે છે. બરાબર. જેના વિશે આપણે થોડું ઘણું અહીંયા ડિસ્કશન કરીશું. ગ્રીક મૂળાક્ષરના અક્ષરને તેના કમાન્ડ છે. ગ્રીક મૂળાક્ષર હોય એના અક્ષરને તેના કમાન્ડ હોય છે, જેવા કે આલ્ફા, બીટા, ગેમા, પીઆઈ એટલે પાય વગેરે નાના અક્ષર બનાવે છે. એ બધા શું છે? એ બધા ગ્રીક ભાષાના નાના અક્ષરો છે. બરાબર. જ્યારે આ જ કમાન્ડનો પહેલો અક્ષર મોટો અક્ષર હોય તો ઉદાહરણ તરીકે જો આ આલ્ફા આપણે લખ્યું હતું ત્યારે એ સ્મોલ હતો, અહીંયા આપણે એ કેપિટલ છે. તે ગ્રીક ભાષાનો મોટા અક્ષરો બતાવે છે. શું બતાવે છે? તે ગ્રીક ભાષાને મોટા અક્ષરમાં બતાવે છે. જે આપણે આ છે એ આપણે કેવા બતાવશે? નાના અક્ષરમાં. એ જ રીતે આપણે બીટા હોય તો આમાં બીટામાં બી કેપિટલ હશે, ગેમામાં જી કેપિટલ હશે, પાઈમાં પી કેપિટલ હોય. ક્યારે? તો કે જ્યારે આપણે મોટા અક્ષર હોય ત્યારે. ક્લિયર? બરાબર. હવે પીઆઈને આપણે સિમ્બોલથી દર્શાવવું હોય તો એ આપણે મેથેમેટિકમાં પાઈનો સિમ્બોલ આવે છે. ગેમામાં આપણે વાય જેવો સિમ્બોલ આવે છે. બરાબર. આ ઉપરાંત ગાણિતિક ચિહ્નો માટેના પણ કેટલાક કમાન્ડ છે. એ MS પેકેજનો ઉપયોગ કરીને આકૃતિ 12.4 અને આકૃતિ 12.5માં આવા કેટલાક લેટેક્સના કમાન્ડ અને તેના ગાણિતિક ચિહ્નો દર્શાવવામાં આવ્યા છે. ઓકે. ઘણા બધા ચિહ્ન અહીં આપણે આપ્યા છે. બરાબર. આપણે હમણાં 12.4 અને 12.5માં એમાં ઘણા ચિહ્નો આપેલા છે. બરાબર. કે જેમાં આપણે ગાણિતિક ચિહ્નનો ઉપયોગમાં લેવા હોય તે આપણે લઈ શકીએ છીએ. ત્રિકોણમિતિ માટેના વિધેયો માટે સાઇન, કોસ અને બીજા બધા માટે કમાન્ડ દર્શાવવાનું કારણ એ છે કે તે સ્વતંત્ર ચલ કરતાં વિધેય તરીકે ઓળખી એ રીતે ગોઠવવાની જરૂર હોય છે. એ સ્વતંત્ર ચલ કરતાં એને આપણે વિધેયની રીતે ગોઠવીશું. બરાબર. જુઓ આપણે અહીંયા 12.4માં આખું કોષ્ટક આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, મેથ્સ સાથે રિલેટેડ હશે એ સ્ટુડન્ટને તો ઓટોમેટિક ખ્યાલ આવી જ જશે. લેસ ધેન, ગ્રેટર ધેન. બરાબર. એ ક્યાં સિમ્બોલ, આ બધા સિમ્બોલ આપણે એમાં મેથેમેટિકમાં યુઝ કરીએ છીએ. આ એની સંજ્ઞાઓ છે બધી. બરાબર. કે લેટેક્સમાં કેટલી સંજ્ઞાઓ વપરાય છે એ અહીંયા પ્રોપરલી સરખું એટલું વ્યવસ્થિત ન દેખાય તો બેટા તમારે બુક્સમાં આપેલો જ છે આકૃતિ અવળિયા. બરાબર. એના પછી પણ આખું ઘણી વધારાની જે સંજ્ઞાઓ આપેલી છે એ પણ અહીંયા દર્શાવી છે. બરાબર. રાઈટ એરો, લેફ્ટ એરો ને એંગલ્સ ને ટ્રાયેંગલ ને બરાબર એ બધા અલગ અલગ સાઇન, કોસ, ટેન, સેક ને એના બધાના કેટલા કમાન્ડ્સ આપેલા છે, એના બધાના સિમ્બોલ્સ આપેલા છે. બરાબર. હા, ક્લિયર. આ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે ગાણિતિક પ્રક્રિયકોનો ઉપયોગ. હવે તો કે આપણે ગાણિતિક પ્રક્રિયકનો ઉપયોગ કઈ રીતે કરશું વિદ્યાર્થી મિત્રો? લેટેક્સમાં ઘણા બધા ગાણિતિક પ્રક્રિયકનો ઉપયોગ થાય છે, પરંતુ પાવર શોધવા માટેનો પ્રક્રિયક x2 અને ઇન્ડેક્સનો પ્રક્રિયક x1 અલગથી આપવામાં આવતો નથી. પાવર એટલે આપણે ઘાત ને ઘાતાંક ને ભણી ગયા ને એને કહેવાય. બરાબર છે. આ માટે કોઈ આમાં લેટેક્સમાં અલગ પ્રક્રિયકો નથી આપ્યા. આ માટે અનુક્રમે સામાન્ય સુપરસ્ક્રિપ્ટ પ્રક્રિયકો એટલે
કેરેટ અક્ષર અને સામાન્ય સબસ્ક્રિપ્ટ પ્રક્રિયક એટલે અંડરસ્કોર અક્ષરનો ઉપયોગ થાય છે. એટલે કે સુપરસ્ક્રિપ્ટ પ્રક્રિયક એટલે આપણે સપોઝ કે ઘણીવાર આપણે જોઈએ છીએ x² + y² + z², તો એ x ઉપર જે આપણે 2 મૂકેલા છે, બરાબર છે, એને આપણે સુપરસ્ક્રિપ્ટ કહીશું. બરાબર, તો એના માટે આપણે કયો સિમ્બોલ લેશું? તો કે કેરેટ. તો સબસ્ક્રિપ્ટ કોને કહેશું? તો આપણે સાયન્સમાં ઘણીવાર H2O, CO2 એવા નીચે 2 ઓલા H2 સેજ આમ નીચે હોય. બરાબર, તો એના માટે આપણે અંડરસ્કોર નિશાની લેશું. બરાબર, અંડરસ્કોરનો ઉપયોગ કરીશું. સુપરસ્ક્રિપ્ટ પ્રક્રિયક લખાણને ઉપર તરફ અને સબસ્ક્રિપ્ટ લખાણને નીચે તરફ દર્શાવે છે. બંને પ્રક્રિયક લખાણના કદને ઘટાડે છે. સંપૂર્ણ કિંમત દર્શાવવા માટે પદાવલીને 2 ઊભી લીટી વચ્ચે લખવામાં આવે છે. એ આખા પ્રક્રિયકને આપણે કેની વચ્ચે લખશું? તો કે ઊભી લીટી વચ્ચે. ઓકે, હવે વિધેય બનાવવા માટે ન્યુમેરેટર્સ અને ડિનોમિનેટર્સ કમાન્ડનો ઉપયોગ થાય છે. જ્યારે x સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે સ્ક્વેર કમાન્ડનો આપણે ઉપયોગ થાય છે. ફ્રેક્શન, સ્ક્વેર, આ પ્રક્રિયકો નેસ્ટેડ પણ હોઈ શકે. નેસ્ટેડ એટલે એક પ્રક્રિયકની અંદર બીજા પ્રક્રિયકનો તમે ઉપયોગ કરો તો એને આપણે નેસ્ટેડ પ્રક્રિયક કહીશું. એટલે કે વર્ગમૂળમાં ભાજકનો એક અપૂર્ણાંક બીજો અપૂર્ણાંકમાં અને ઉપરનો અંક બીજા અપૂર્ણાંકમાં હોઈ શકે વગેરે. બરાબર, આ માટે કોઈ મર્યાદા નથી. આ માટે ઘટકના કદ અને સ્થાનની કાળજી લેટેક્સ પોતે જ રાખે છે. આ માટે સામાન્ય રીતે કૌંસનો ઉપયોગ થાય છે. બરાબર, હવે પછી એના માટેનું એક લિસ્ટિંગ આપ્યું છે 12.3માં ગાણિતિક પ્રક્રિયકનો ઉપયોગ દર્શાવતું એક આપને ઉદાહરણ આપેલું છે 12.3. બરાબર, જે તમારે બુક્સમાં આખો પ્રોગ્રામ આપેલો છે. હમણાં આપણે ગાણિતિક પ્રક્રિયકો વિશે જે જોયું એનો જ આખો પ્રોગ્રામ છે. બરાબર, લેટેક્સમાં આપણે આખો એ પ્રોગ્રામ એમાં છે એ રીતે આપણે લખી શકશું. બરાબર, સાઇટ પહેલાં ખોલી એમાં ફાઇલ મેનુમાં જે ન્યૂ ઓપન પર ક્લિક કરશું, પછી એ આખો કોડનું લિસ્ટિંગ કરશું. બરાબર, પછી આપણે ફાઇલ મેનુમાંથી સેવ ઉપર જઈ ફાઇલને આપણે સેવ કરશું .tex થી. બરાબર, પછી બિલ્ટ કરવા માટે ટૂલ્સ મેનુમાંથી બિલ્ટ ઉપર ક્લિક કરશું, અથવા તો એની શોર્ટકટ કીનો યુઝ કરવો હશે તો F7 ઉપર ક્લિક કરશું. બરાબર, જો આપણે એક્ઝિટ કોડ 0 હોય અથવા તો કોઈ કમ્પાઇલેશન વખતે કોઈ પણ એરર ન આવે, એટલે કે સક્સેસફુલી કમ્પાઇલ ઓકે થઈ જાય. બરાબર, તો આપણે એને કમ્પાઇલેશન બાદ ડોક્યુમેન્ટ વ્યુઅરમાં જોશું આપણે. બરાબર, ડોક્યુમેન્ટ વ્યુઅરમાં આપણે જોવા માટે એને ટૂલ્સ મેનુમાંથી ગો ઉપર ક્લિક કરશું અથવા તો F5 ઉપર ક્લિક કરશું અને પછી આપણું એનું આઉટપુટ જોશું. આ વસ્તુ વારંવાર આપણે રિપીટ કરી છે વિદ્યાર્થી મિત્રો. ઘણી વાર MCQમાં આ પૂછાય છે. ક્યારેક સેવ માટેનો પ્રોસેસ હોય છે, ક્યારેક બિલ્ડ માટેનો મેનુ પૂછે છે, ક્યારેક એની શોર્ટકટ કી પૂછે છે, ક્યારેક ડોક્યુમેન્ટ્સ વ્યુઅરમાં જોવા માટેની મેનુ પૂછે છે, ક્યારેક એની શોર્ટકટ કી પણ પૂછાય છે. ઓકે, એ કોસ્ટિંગ થઈ ગયા પછી આપણે આ રીતે એનું આઉટપુટ આપણે જોઈ શકીએ છીએ. જુઓ, બરાબર, આ રીતે આપણે આખું લિસ્ટિંગ 12.3માં જે 2 વિભાગમાં વિભાજિત આઉટપુટ કર્યું હતું એનું આખું લિસ્ટિંગ જો આપણે મેથેમેટિકમાં જે પણ સૂત્રો, જે પણ સમીકરણોનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, જો આ જે પ્રોસેસ છે એ આપણે સુપરસ્ક્રિપ્ટની છે. બરાબર, આ રીતે જે ઉપર જે પોઈન્ટ્સ આપેલા છે એ બધા સુપરસ્ક્રિપ્ટ કહેવાય. આ જે નીચે આપેલા છે એને કહેવાય સબસ્ક્રિપ્ટ. ઓકે.